जय श्री कृष्ण बेटा, गुड आफ्टरनून। ત્રીજો ચેપ્ટર પરમાણુ અને અણુ એનું રિવિઝન આપણે કરીએ છીએ। ગઈકાલે આપણે ડાલ્ટનની અભિધારણાઓ સમજાતા। દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ડાલ્ટનની અભિધારણાઓ આપણે જોયું હતું। ત્યાર પછી જે એને રિલેટેડ ક્વેશ્ચન હતા એ પણ આપણે જોયા હતા। અને હવે ક્વેશ્ચન આવે છે, પરમાણુ શું છે? જાણો જ છો તમે બધા, જેમ કોઈ વિશાળ ઇમારત એટલે બિલ્ડિંગના પાયાનો એકમ ઈંટ છે। પાયાનો એકમ એનો મતલબ એવો નથી કે પાયામાં ઈંટ, પણ એ બિલ્ડિંગ આખી જે છે ને એ જેની બનેલી છે, જે પદાર્થોની, એ પદાર્થ પણ અંતે પરમાણુનો બનેલો છે। એમ દ્રવ્યની રચના પરમાણુઓ દ્વારા થઈ। તમામ પદાર્થો અલગ અલગ દ્રવ્યોના બનેલા છે અને તમામ દ્રવ્યો એ પરમાણુના બનેલા છે, ચાહે ઘન અવસ્થામાં હોય, પ્રવાહી કે વાયુ અવસ્થામાં। પછી ક્વેશ્ચન છે, તત્વોમાં પરમાણુઓની ગોઠવણી કેવી હોય છે? તો કીધું કે આધુનિક તકનીકોની મદદથી સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકાય। સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ STMની મદદથી સિલિકોનની સપાટીની તસવીર આ પ્રમાણે મળે આપણને। આ તસવીર પરથી કહી શકાય કે તત્વોમાં પરમાણુઓની ગોઠવણી નિયમિત હોય છે। જોવું તમે બધા જે તમને દેખાય પરમાણુઓ છે। અને ત્યાર પછી પરમાણુ વિશે આગળ વાત કરી, પરમાણુએ ત્રિજ્યાના માપન માટેના એકમો। પેલા તો એ કીધું કે પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે। લાખો પરમાણુઓ જ્યારે એકમેકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે સ્તરની જાડાઈ માંડ કાગળના જેટલી થાય, કાગળની જાડાઈ જેટલી। લાખો પરમાણુઓની થપ્પીથી માત્ર કાગળની જાડાઈ થાય। પરમાણુની ત્રિજ્યા નેનોમીટર એકમમાં મપાય અને 1 મીટરનો એક અબજમો ભાગ એને કહેવાય નેનોમીટર। આ તમને ખબર છે। આ વાત તમે લખી જાણો જ છો તમે બધા, પરમાણુ અતિશય સૂક્ષ્મ છે। બીજી વાત, આટલા બધા સૂક્ષ્મ પરમાણુની ત્રિજ્યા આપણે કઈ રીતે માપશું એની ચર્ચા આપણે કરીએ। જોજો તમે ધ્યાનથી। પરમાણુનું કદ તેની પરમાણવીય ત્રિજ્યા દ્વારા દર્શાવી શકાય છે। હવે ક્વેશ્ચન એ છે કે પરમાણુય ત્રિજ્યા શું છે, તો એ પણ આપણે જોઈ લઈએ। પરમાણુય ત્રિજ્યા એટલે શું? પરમાણુના કેન્દ્રથી તેની એટલે કે પરમાણુની સૌથી બહારની કક્ષા સુધીના અંતરને શું કહેવાય? પરમાણુય
ત્રિજ્યા કે નાનકડો પરમાણુ આપણે દોર્યો, વચ્ચે કેન્દ્ર છે ને ફરતી બાજુ કક્ષા છે. તો બેટા એની કક્ષાથી કેન્દ્ર સુધીનું અંતર અથવા કેન્દ્રથી કક્ષા સુધીનું આ જે અંતર છે એને જ આપણે શું કહેશું? પરમાણ્વીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા, કેન્દ્રથી કક્ષા સુધીનું અંતર. હવે આ પરમાણ્વીય ત્રિજ્યા માપવી કયા એકમમાં? તો કે પરમાણુ અતિશય સૂક્ષ્મ છે તો એની ત્રિજ્યા પણ સ્વાભાવિક રીતે અતિશય સૂક્ષ્મ હશે. આ પરમાણ્વીય ત્રિજ્યાને માપવા માટેનો એકમ એની આપણે ચર્ચા કરીએ. પરમાણ્વીય ત્રિજ્યા નેનોમીટર, ટૂંકમાં સ્મોલ n અને સ્મોલ m એકમ વડે માપવામાં આવે છે. હવે એક નેનોમીટર એટલે શું એ પણ આપણે જોઈ લઈએ. નેનોમીટર વિશે ચર્ચા કરી લઈએ. એક મીટરનો એક અબજમો ભાગ બરાબર શું થાય? એક નેનોમીટર. થોડું આને મેથેમેટિકલી લખીએ. એક મીટરનો એક અબજમો ભાગ. મીટરનો અબજમો ભાગ એટલે બેટા એક મીટરનો એક અબજમો ભાગ એટલે એને આમ લખાય, એક મીટર છેદમાં એક અબજ. આ થઈ ગયો એક મીટરનો એક અબજમો ભાગ. એને આમ પણ લખી શકીએ 1 મીટર અપોન 10⁹. 10⁹ નો મતલબ એક અબજ, 10⁹ એટલે 10 × 10 9 વખત એટલે એક અબજ. અને એક મીટરનો એક અબજમો ભાગ એટલે તમે જાણો છો એને આપણે શું કહીએ? શું કહીએ એને આપણે? નેનોમીટર. એક નેનોમીટર બરાબર શું થાય? તો કે એક મીટરનો એક અબજમો ભાગ એટલે કે 1/10⁹. હવે આ ઉપર જાય તો શું થાય એ તમને ખબર છે. ઉપર જાય તો થાય 10⁻⁹ 10⁻⁹ મીટર. તો ભાઈ એક નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર થયું. નીચે આપણે અહીં ઉપર લખીએ એક નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. પરમાણુઓની ત્રિજ્યા આટલી બધી નાની હોય છે, એક મીટરના એક અબજમાં ભાગ જેટલી. જેમ કે તમે જાણો જ છો હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા કેટલી છે? કોઈ કહેશો મને? હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા કેટલી છે? h. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા કેટલી છે? વેરી ગુડ. 10⁻⁻10 પછી લખવું પડે મીટર. મીટર એટલે એ એક મીટરનો 10 અબજમો ભાગ થયો હાઇડ્રોજન પરમાણુ. પછી પાણીના અણુની જો આપણે ચર્ચા કરવી હોય તો એની ત્રિજ્યા થશે 10⁻⁹ મીટર. પછી હિમોગ્લોબિનની આપણે ચર્ચા કરવી હોય, લોહીની અંદર જે હિમોગ્લોબિન હોય એની ચર્ચા, તો હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા કેટલી થાય? લોહીની અંદર 3 પ્રકારના કણો હોય, રક્ત કણો, શ્વેત કણો, નેત્રાક કણો. મુખ્યત્વે 3 કણો છે.
એમાં રક્તકણો છે લાલ રંગના, રેડ બ્લડ સેલ. એ લાલ રંગના શા માટે દેખાય? બિકોઝ એમની અંદર લાલ રંગનું એક શ્વસન રંજક દ્રવ્ય આવેલું છે જે ઓક્સિજન પ્રત્યે ઊંચી બંધન ઉર્જા ધરાવે, જેને કહેવામાં આવે હિમોગ્લોબિન. સરસ, સાચા છો બધા. એની ત્રિજ્યા છે 10⁻8 મીટર. હવે ક્વેશ્ચન સમજજો. કેની પરમાણુની ત્રિજ્યા 10⁻4 છે, 10⁻4 મીટર. કેની પરમાણુની ત્રિજ્યા 10⁻4 મીટર જેટલી છે? લખો તમે. રેતીનો કણ. સરસ, રેતીનો સૂક્ષ્મ કણ, એની ત્રિજ્યા થશે 10⁻4 મીટર. પછી કીડીની ત્રિજ્યા કહેશો કોઈ મને? કીડીની ત્રિજ્યા કેટલી થાય? કીડીની ત્રિજ્યા એ કેમ માપવી કા? 10⁻2 મીટર. ઓકે, 10⁻2 મીટર. પછી તરબૂચ 10⁻1 મીટર, 1 મીટરનો 10મો ભાગ. તો આ હતું પરમાણુય ત્રિજ્યા વિશેની બધી ચર્ચાઓ, જેની તમને ખબર જ છે. ત્યાર પછી આ છે તત્વોની સંજ્ઞાઓ. આમાં આપણે વિશેષ સમય નહીં લઈએ, બિકોઝ આ 10thમાં પાછી આવતી નથી. શરૂઆતના સમયમાં આ રીતે સંજ્ઞાઓ નક્કી કરવામાં આવી, હાઇડ્રોજનની, કાર્બનની, ઓક્સિજનની. અને આ બધી સંજ્ઞાઓનો સૌ પ્રથમ વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર કોણ હતા ને એ તમને યાદ હોવું જોઈએ, ડાલ્ટન. અને એ પણ જોજો કે જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઈશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો. અર્થાત તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી. એક પરમાણુ મતલબ એક સંજ્ઞા. અન્ય એક નામ આવે છે બર્જેલિયસ. બર્જેલિયસે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય. પેલા ડાલ્ટનની વાત છે, અને પછી પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે અપાતા હતા એની વાત છે. તો તમને યાદ જ છે, શરૂઆતના સમયમાં તત્વોના નામ તેમના પ્રાપ્તિ સ્થાન કે જ્યાંથી તે સૌ પ્રથમ મળ્યા હતા તેના નામ પરથી અપાતા. જેમ કે કોપરનું નામ સાયપ્રસ પરથી આપવામાં આવ્યું હતું, કારણ કે કોપર તે સ્થળેથી પ્રાપ્ત થયું હતું. કેટલાક તત્વોના નામ એના વિશિષ્ટ રંગો પરથી આપવામાં આવ્યા હતા. જેમ કે સોનાનું નામ ઓરમ રાખવામાં આવ્યું છે કારણ કે સોનાનો રંગ પીળો છે અને ઓરમનો અર્થ થાય પીળું. આધુનિક સમયમાં તત્વનું નામ અને સંજ્ઞા કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો કે આધુનિક સમયમાં તત્વના નામ અને સંજ્ઞાની મંજૂરી ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી IUPAC દ્વારા આપવામાં આવે. મોટાભાગના તત્વોની સંજ્ઞા તે તત્વોના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરોથી બનેલી છે. ભાઈ જાણો છો ને આ બધું? આમાં કંઈ ક્વેશ્ચન હોય તો કહેજો. કોઈ પણ તત્વની સંજ્ઞાનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ અક્ષરમાં અને બીજો હંમેશા નાના અક્ષરોમાં એટલે સ્મોલમાં. જો હોય બીજો તો, જેમ કે એલ્યુમિનિયમમાં 2 છે તો A અને સ્મોલ l, કોબાલ્ટમાં 2 છે તો C અને સ્મોલ o, એવી રીતે. પછી કેટલાક તત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત કરીને બનાવે, જેમ આપણે ઉપર એલ્યુમિનિયમ અને કોબાલ્ટમાં જોયું રીતે. ક્લોરિન, ઝિંક એમાં પણ એ જ રીતે છે. પહેલાના સમયમાં કેટલાક તત્વોની સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન અથવા જર્મન અથવા ગ્રીક ભાષાના તેઓના નામ પરથી આપવામાં આવ્યા હતા. જેમ કે લોખંડની સંજ્ઞા Fe છે, આ યાદ રાખશો આપણે, થોડુંક અલગ છે એટલે. જોકે યાદ જ છે, મને ખબર છે, છતાંય જોઈ લઈએ આપણે. લોખંડ Fe 26મા નંબરનું તત્વ, એટોમિક નંબર 26, લોખંડ Fe. એની સંજ્ઞા Fe કેના ઉપરથી છે ખબર છે? લેટિન ભાષાનું નામ ફેરમ. જો અહીંયા ફેરમ ઉપરથી Fe. પછી એક છે 11મા નંબરનું સોડિયમ. તમને ખબર જ છે એની સંજ્ઞા છે Na. આ નેટ્રિયમ પરથી સંજ્ઞા આપવામાં આવી છે, નેટ્રિયમ પરથી. અને હજી એક છે કેલિયમ એટલે પોટેશિયમ, 19મા નંબરનું તત્વ. કેલિયમ પરથી પોટેશિયમને કે સંજ્ઞા વડે દર્શાવાય. અને એક આ પણ છે ટંગસ્ટન. પહેલાના સમયમાં બલ્બની અંદર
ફિલામેન્ટ બનાવવા માટે જેનો ઉપયોગ થતો ટંગસ્ટન ની સંજ્ઞા W, બીકોઝ ગ્રીક અક્ષર વોલ્ફ્રામ એમના પરથી. તો આવી રીતે પણ નામ આ સંજ્ઞાઓ આપવામાં આવી હતી. ત્યાર પછી અલગ અલગ તત્વોની સંજ્ઞાઓ તમે જાણો જ છો, એક વખત ફટાફટ નજર કરી લ્યો. કંઈ ક્વેશ્ચન જે હોય તો કહેજો મને. આ જોજો, એક શિશુ PB, લેડને શિશુ પણ કહેવાય, પ્લમ્બમ PB +2 વાળો. કેટલાક તત્વોના લેટિન અથવા ગ્રીક નામ અને સંજ્ઞાઓ. સોડિયમ લેટિન નામ નેટ્રિયમ, સંજ્ઞા Na. કોપર એટલે કે તાંબુ, ક્યુપ્રસ અથવા ક્યુપ્રમ Cu. આયર્ન મીન્સ લોખંડ, ફેરમ Fe, સિલ્વર ચાંદી આર્જેન્ટમ Ag, લેડ પ્લમ્બમ PB, ગોલ્ડ સોનું ઓરમ Au, પોટેશિયમ કેલિયમ K, મર્ક્યુરી એટલે પારો, એકમાત્ર પ્રવાહી અવસ્થા ધરાવતી ધાતુ, હાઇડ્રોજેરિયમ Hg અને ટંગસ્ટન વોલ્ફ્રામ ગ્રીક અક્ષર W પરથી. 18મો ક્વેશ્ચન તમારે હોમવર્કમાં 2 વખત લખીને કમ્પ્લીટ કરવાનો થશે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, ના લેવો હોય તો તમારે બધા આગળ PDF તો છે જ ઘરે. 18મો ક્વેશ્ચન. હવે ટૂંકનો લખો પરમાણવીય દળ. તો તમને ખબર જ છે પરમાણવીય દળનો ઇતિહાસ આખો, કે શરૂઆતમાં એ લોકોએ પરમાણવીય દળ માપવા માટે શું કર્યું હતું, પછી અત્યારે કઈ રીતે પરમાણવીય દળ મપાય, કયા એકમમાં મપાય, બધું તમને ખબર છે. પહેલા તો આ લોકોએ વાત કરી, ડાલ્ટનના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણવીય દળ ધરાવે છે. અતિ સૂક્ષ્મ કદ ધરાવતા પરમાણુનું દળ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે રાસાયણિક સંયોગીકરણના નિયમોના ઉપયોગ દ્વારા ઉદ્ભવેલા સંયોજનો, એના દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ નક્કી કરી શકાય. કઈ રીતે? હમણાં આગળ આવશે. પરમાણુનું દળ સાપેક્ષ મેથડથી નક્કી કરવામાં આવે છે. સાપેક્ષ રીતે પરમાણુઓના દળ નક્કી કરી શકાય છે. કઈ રીતે? હમણાં આગળ આવશે. શરૂઆતના સમયમાં પરમાણવીય દળ એકમને ટૂંકમાં AMU, એટોમિક માસ યુનિટ તરીકે દર્શાવાતો હતો, પરંતુ IUPAC નામની સંસ્થાએ ભલામણ કરી, એટલે એની ભલામણના આધારે તેને માત્ર U, યુનિફાઈડ માસ, ઇટ મીન્સ એકીકૃત દળ તરીકે દર્શાવવામાં આવે છે. વિવિધ પરમાણવીય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 16મા ભાગના દળને એકમ તરીકે લીધું. પરમાણવીય દળની હિસ્ટ્રી. પરમાણવીય દળ, પરમાણુઓનું દળ કઈ રીતે મપાય એ આપણે જોવાનું છે. ધ્યાન આપજો તમે લોકો. પરમાણવીય દળ કયા એકમમાં મપાય છે, માપવામાં આવે છે? તો કે AMU, એટોમિક માસ યુનિટ. પરમાણવીય દળને માપવા માટેનો એકમ AMU છે, એટોમિક માસ યુનિટ. પરંતુ અત્યારે આપણે ટૂંકમાં માત્ર એને U મીન્સ યુનિટ વડે દર્શાવીએ છીએ. સ્ટાર્ટિંગમાં યુનિટ કઈ રીતે નક્કી કરવામાં આવતું?
તો કે એકદમ સ્ટાર્ટિંગમાં સૌ પ્રથમ જ્યારે પરમાણુય દળની એ લોકોએ ચર્ચા કરી ત્યારે શું કર્યું હતું પહેલા સ્ટેપમાં? તો કે એણે ઓક્સિજનના પરમાણવીય દળ એ હતું કેટલું? 16 યુનિટ ના 16મા ભાગને, એટલે 1/16 થાય. એક ઓક્સિજનનું પરમાણવીય દળ તમે 1/16મા ભાગ તરીકે લ્યો તો સોરી, એક ઓક્સિજનનું જે હોય દળ એનો 16મો ભાગ, એને 1 યુનિટ કહેવાનું. ઓક્સિજનના 16મા ભાગ એટલે કે 1/16 ભાગને 1 એકમ, એકમ એટલે યુનિટ તરીકે લેવામાં આવતું. હવે આ જ વાતને આપણે થોડી શોર્ટ ફોર્મમાં લખીએ તો શું બનશે જોજો તમે. 1 યુનિટ બરાબર શું? તો કે 16 યુનિટ ભાગ્યા 16. આ 16 યુનિટ શું છે એ હું તમને કહું જોજો. 16 યુનિટ છે એ છે એક ઓક્સિજન, ઓક્સિજન જ લખો વળી તમને 10 લાગશે. એક ઓક્સિજન પરમાણુનું દળ એટલે 16 યુનિટ. હવે 16 ભાગ્યા 16 કરો તો આન્સર શું મળે? 1 યુનિટ જ મળે ને. એમાં કંઈ નવી વાત તો નથી ભાઈ. આવી રીતે લેવામાં આવતું. ત્યાર પછી એ લોકોએ શું કર્યું એ જોઈએ આપણે. ઈસવીસન 1961માં પરમાણુય દળ નક્કી કરવા માટે કાર્બન 12ના સમસ્થાનિકને, સમસ્થાનિક એટલે તમને ખબર છે, મેં કહી દીધું, જેના પરમાણુય ક્રમાંક સરખા અને દળાંક અલગ અલગ હોય. એટલે કાર્બનના સમસ્થાનિકોમાંથી કાર્બન 12ને એ લોકો પસંદ કરે છે અને એને પ્રમાણિત સંદર્ભ તરીકે રાખીને એના 12મા ભાગને સ્વીકૃતિ આપે છે. આજે ઓક્સિજનની આપણે ચર્ચા કરી, સેમ કન્ડિશનમાં આપણે ચર્ચા કરીએ. કાર્બનની તો કાર્બન 12, કાર્બન 12 એટલે કે એનું પરમાણુય દળ 12 યુનિટ હોય ના પરમાણવીય દળ કેટલું હોય? એનું પરમાણવીય દળ 12 યુનિટ ના 12મા ભાગને, 12મો ભાગ એટલે 1/12, એક એકમ, એકમ એટલે યુનિટ તરીકે સ્વીકારવામાં આવ્યું. અને તો પછી આ જ ચર્ચા આપણે આ રીતે પણ લખી શકીએ. 1 યુનિટ ઇઝ ઇક્વલ ટુ 12 યુનિટ અપોન 12. ઉપર 12 યુનિટ શું છે? તો કે એ એક C12 કાર્બન 12 પરમાણુનું દળ છે. આ બે મેથડ હતી શરૂઆતમાં. ઉચ્ચાલન એટલે એ ફિઝિક્સનો શબ્દ છે. સાદા યંત્રો જે છે એમાં કાર્યને સરળ બનાવવા માટે જેનો ઉપયોગ થાય એને ઉચ્ચાલન કહેવાય. અલગ અલગ યંત્રો જે હોય, સરળ યંત્રો, એમાં ઉચ્ચાલનનો ઉપયોગ થાય. એરિસ્ટોટલ કીધું હતું ને, મને પૂરતો મોટો દંડ આપો લાકડી તો હું પૃથ્વીને એની જગ્યાથી ખસેડી દઉં. પણ આ વાત બહુ મજેદાર છે, એટલે અત્યારે લાઈવમાં હું તમને નહીં કહું શા માટે એણે આવું કીધું હતું. અને હકીકત એ છે, જો પૂરતો મોટો દંડ હોય, લાકડી હોય, તો પૃથ્વીને પણ એની જગ્યાથી ખસેડી શકાય. આટલું બધું ફિઝિક્સ કામ કરી શકે. જોઈએ આપણે આગળ કેમિસ્ટ્રીમાં. જો કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે મળતા જે તે તત્વના દળને પરમાણુય દળ કહેવાય. પરમાણુય દળની વ્યાખ્યા આપી છે તમને. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે મળતા જે તે તત્વના દળને પરમાણુય દળ કહે છે.
अलग अलग तत्वों परमाणुीय दળ તમને આપ્યા છે. હાઇડ્રોજન 1 યુનિટ, કાર્બન 12 યુનિટ, નાઇટ્રોજન 14 યુનિટ, ઓક્સિજન 16, સોડિયમ 23 યુનિટ, મેગ્નેશિયમ 24 યુનિટ, સલ્ફર 32 યુનિટ, ક્લોરિન 35.5. સરેરાશ દળ છે હંમેશા Cl2 જ હોય, એટલે 35 અને 37 યુનિટ વાળા બેનું સરેરાશ લઈએ તો 35.5 મળે, તમે જાણો છો. અને કેલ્શિયમ 40 યુનિટ. હકીકતે આ પરમાણુય દળ શું છે બેટા? જોઉં તમે વાસ્તવમાં આપણે જે પરમાણુય દળની ચર્ચા કરીએ તે શું છે? તો પરમાણુય દળ બરાબર પ્રોટોન નું દળ પ્લસ ન્યુટ્રોન નું દળ, અથવા તો એની સંખ્યા, કેમ કે સંખ્યા અને દળ બે એક એક યુનિટ જ છે. એટલે કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન છે અને જેટલા ન્યુટ્રોન છે એની સંખ્યાનો તમે સરવાળો કરો તો પણ તમને શું મળી જાય? પરમાણુય દળ. વીસમો ક્વેશ્ચન, વૈજ્ઞાનિકોએ તત્વનું પરમાણુય દળ એકમ નક્કી કરવા ઓક્સિજનને મહત્વ આપ્યું હતું, શા માટે? તો કે વિવિધ પરમાણુય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે જ મળતા ઓક્સિજનના 16મા ભાગના દળને એકમ તરીકે લીધું હતું. નીચેના કારણોસર. પેલું, ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજનો બનાવે છે. આ પરમાણુય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણુય દળ પૂર્ણાંક સ્વરૂપે મેળવી શકાતા હતા. હવે 21મો ક્વેશ્ચન, સામાન્ય રીતે પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે? તો તમને ખબર જ છે પરમાણુ સ્વતંત્ર સ્વરૂપે જ હોય. એ પણ ખબર છે કે બે કે તેથી વધુ પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ અણુ અથવા આયનની રચના કરે છે. આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે. પરમાણુના આ સ્વરૂપને આપણે જોઈ શકીએ કે જે પરમાણુઓ ભેગા થઈને બને છે, અનુભવી શકીએ અથવા સ્પર્શ કરી શકીએ, પણ પરમાણુને આપણે જોઈ શકતા નથી. પરમાણુય દળ એકમની વ્યાખ્યા, કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 12મા ભાગને પરમાણુય દળ એકમ કહે છે. તેને યુ સંજ્ઞા વડે દર્શાવે. અણુ વિશે માહિતી, બે કે તેથી વધુ પરમાણુઓ સંયોગીકરણથી જોડાય અને શું બને? અણુ. હવે અણુ એટલે શું એ આપણે જોઈએ, ખાસ ધ્યાન આપજો, કેમ કે આ અગત્યનું છે. અણુ એટલે શું એની હવે આપણે ચર્ચા કરીએ. તો તમે હમણાં જ સાંભળ્યા અને જોયું કે પરમાણુઓનો ચોક્કસ સંખ્યામાં સમૂહ ભેગો મળે ત્યારે અણુ બને. જેમ કે જોજો ધ્યાનથી, હાઇડ્રોજન છે ને બેટા, એ હંમેશા H2 સ્વરૂપે જ હોય. H2 હાઇડ્રોજન. શા માટે? તો કે એક હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હોય, બીજા હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હોય પહેલી જ કક્ષામાં. હવે બેની પેલી કક્ષામાં હોવા જોઈએ કેટલા ઇલેક્ટ્રોન? તો કે બે છે. કેટલા? એક. એટલે બે શું કરે? એક ભાગીદારીથી બંધ બનાવે, કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધ. અને આવી રીતે હાઇડ્રોજનના બે પરમાણુ જોડાય અને એક H2 નો અણુ બને છે. એટલે આપણે લખી શકીએ, ચોક્કસ સંખ્યામાં, નિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ રાસાયણિક બંધથી જોડાઈને શું બનાવે? અણુ બનાવે છે. તો મારે તમને હવે કેટલીક વાતો અલગ રીતે થોડીક સમજાવી છે. જોજો તમે, હું એમ કહું કે સોડિયમ પરમાણુ ક્લોરીન પરમાણુ સાથે જોડાય છે. કઈ રીતે તમને ખબર છે? તો હવે આ સોડિયમ ક્લોરાઇડ શું છે? તો કે સોડિયમ ક્લોરાઇડ છે ને એ અણુ છે. આવી જ રીતે અન્ય અણુના નામ તમે મને કમેન્ટમાં જણાવો. ચાલો ફટાફટ. આવી જ રીતે જેમ સોડિયમ ક્લોરાઇડની આપણે ચર્ચા કરી, એમ અન્ય અણુ કે જે પરમાણુઓના સમૂહથી બને છે, ચોક્કસ સંખ્યાના પરમાણુઓના સમૂહથી.
ઓકે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, H2SO4, સલ્ફ્યુરિક એસિડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, H2S, કોપર સલ્ફેટ. વેરી ગુડ. આ બધા અણુઓ છે. CuSO4, કોપર સલ્ફેટ. આ પણ એક અણુ છે જેમાં કોપર સલ્ફર અને ઓક્સિજન ચોક્કસ સંખ્યામાં જોડાયેલા છે. પછી મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2, પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, જે એક પ્રકારનો બેઝ છે. પછી ખાવાનો સોડા, વોશિંગ સોડા અને લેડ નાઇટ્રેટ. સરસ, એ પણ અણુ જ છે. Na2CO3 વોશિંગ સોડા, NaHCO3 બેકિંગ સોડા અને લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ, એ પણ અણુ જ છે. તો આવા અનેક અણુ તમે લખી શકો. અનેક અણુ, કોઈ એક કે બે નહીં. આવા જે આપણે આ લખીએ છીએ આ બધા શું છે? અણુઓ છે. ઘણા બધા અણુઓ તમે લખી શકો. આ બધા અણુ જ છે. અણુ તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ છે જે સામાન્ય પરિસ્થિતિઓમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે અને પદાર્થના તમામ ગુણધર્મો દર્શાવે. તો બેટા, સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ બનાવતું એમાં અબજો સોડિયમ ક્લોરાઇડના અણુ હોય, પણ એ દરેક અણુ સરખા રાસાયણિક ગુણધર્મ ધરાવે. એટલે આખા સંયોજનને, દ્રાવણને ગુણધર્મો કેના મળે? NaCl ના, બીકોઝ એના જ અણુઓ છે. એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બને છે. અને હવે એના પ્રકાર આવે છે: એક પરમાણવીય, દ્વિપરમાણવીય, ચતુપરમાણવીય અને બહુપરમાણવીય. અણુના પ્રકારો જોજો તમે લોકો ધ્યાનથી. આપણે અણુના પ્રકારો જોઈએ. અલગ અલગ 3 પ્રકારો છે અણુના. પહેલો પ્રકાર એક પરમાણવીય, બીજો પ્રકાર દ્વિપરમાણવીય અને ત્રીજો પ્રકાર બહુપરમાણવીય. એમાં એક તમે ફોસ્ફરસ માટે નવો પ્રકાર લઈ શકો, ચતુપરમાણવીય. ચતુપરમાણવીય કે ફોસ્ફરસના હંમેશા 4 અણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. જો આર્ગોન, હિલિયમ, આ બધા એક પરમાણવીય છે. નિષ્ક્રિય વાયુઓ બધા એક પરમાણુ. નિષ્ક્રિય એટલે જે કોઈ સાથે પ્રક્રિયા જ ના કરે, જેની 12ની કક્ષામાં હોવા જોઈએ એટલે ઇલેક્ટ્રોન હોય, મતલબ 8 ઇલેક્ટ્રોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ઝેનોન, રેડોન, ક્રિપ્ટોન, આ બધા નિષ્ક્રિય વાયુઓ. એટલે એક પરમાણવીયમાં મેજોરિટી કોણ આવશે? એક પરમાણવીયમાં તો મેં તમને કીધું ને, નિષ્ક્રિય તત્વો. નિષ્ક્રિય તત્વો કે જેની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે, એવા બધા તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન વગેરે, આ બધા એક પરમાણવીય છે. દ્વિપરમાણવીયમાં ક્યાં આવે છે? તો કે મેજોરિટી અધાતુ તત્વો કે જે વાયુ સ્વરૂપમાં છે. જેમ કે દ્વિપરમાણવીયમાં આપણે લખી શકીએ ઓક્સિજન O2, હાઇડ્રોજન H2, નાઇટ્રોજન N2. આ બધા દ્વિપરમાણવીયમાં આવે છે. અને ચતુપરમાણવીયમાં કોણ આવે? ચર્ચા આપણે પહેલા જ કરી ગયા. ચતુપરમાણવીયમાં કોણ આવશે? ફોસ્ફરસ.
P4. બહુપરમાણુમાં કોણ આવશે? સલ્ફર અને કાર્બન. કાર્બન સી. કાર્બનના લાખો પરમાણુઓ કાર્બન સાથે કાર્બન કાર્બન એવી રીતે જોડાઈ શકે છે, એટલે કાર્બનને બહુપરમાણુય કહેવાય. કાર્બન. સલ્ફરને બહુપરમાણુય કીધું કેમ કે એના પણ મેં કીધું એમ 8 અણુ હોય છે. પછી વળી પાછા ધાતુઓ છે ને એ બધા એક પરમાણુય હોય. સોડિયમ, આયર્ન, એલ્યુમિનિયમ, કોપર. એટલે ધાતુઓ પણ શેમાં આવશે? એક પરમાણુયમાં. એક પરમાણુયમાં આપણે એ પણ એડ કરી દઈએ ધાતુઓને. નિષ્ક્રિય તત્વો ઉપરાંત ધાતુ તત્વો પણ કેમાં આવે છે બેટા? એક પરમાણુયમાં. સોડિયમ, એલ્યુમિનિયમ, સોનું, એયુ, ઓરમ આ બધા એક પરમાણુયમાં આવે છે. હવે સંયોજનનો અણુ એટલે શું એવો ક્વેશ્ચન છે. તો કીધું જુદા જુદા તત્વના પરમાણુ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુનું નિર્માણ કરે એને સંયોજનનો અણુ કહેવાય. જેમ કે આ જો પાણી, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ આ બધા નિશ્ચિત સંખ્યામાં અલગ અલગ પરમાણુઓ ભેગા થયા તો એને શું કહેવાય? સંયોજનનો અણુ. અને માટે આ જે બધા આપણે લખ્યા છે જેને આપણે અણુ કીધું હતું અને સામાન્ય શબ્દોમાં આપણે એને અણુ જ કહીએ છીએ, એને આપણે સંયોજનનો અણુ પણ કહી શકીએ. ફરીથી એક વખત યાદ કરાવું, એને આપણે અણુ તરીકે જ ઓળખીએ છીએ પણ વાસ્તવમાં એને શું કહેવાય? સંયોજનનો અણુ. સોડિયમ ક્લોરાઇડ, કોપર સલ્ફેટ આ બધા. અને હવે આયન એટલે શું એની વાત આવશે. પણ ટાઈમ પૂર્ણ થઈ ગયો છે, બીકોઝ તમારે હવે લેક્ચર નથી, માત્ર છેલ્લો લેક્ચર છે 4:30. ત્યાં સુધી શું કરવાનું છે? તો કે વેક્સિનેશન. એટલે આ લેક્ચર આપણો પૂરો થયા પછી તમારા લોકો વેક્સિનેશન માટે તમને જે રીતે ગ્રુપમાં ઇન્ફોર્મેશન મળેલી છે એ રીતે આવવાનું છે. અને છેલ્લો લેક્ચર એક હશે. તો આજે અહીં સુધી રાખીએ. હોમવર્ક મેં તમને અગાઉ જ આપી દીધું છે. આપણી જે ડિજિટલ બુક છે એમાંથી અઢારમો ક્વેશ્ચન આ તમારે 2 વખત લખી અને કમ્પ્લીટ કરવાનો છે. આજે અહીં સુધી રાખીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.